દર્શક મિત્રો, સત્યસુરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની જામીન મળતા સુરત આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નામદાર કોર્ટથી વચગાળાના જામીન મળતા સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ દિવાળી જેવા માહોલમાં ઉજવણી કરી હતી। કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું। સમગ્ર આમ આદમી પાર્ટીમાં જાણે ઉત્સવનો માહોલ સર્જાયો હતો। દરેક પદાધિકારી અને કાર્યકર્તાના ચહેરા પર અદમ્ય ખુશી સ્પષ્ટ વર્તાઈ રહી હતી। આ પ્રસંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સુરઠિયાએ જણાવ્યું હતું કે આ અધર્મ પર ધર્મનો વિજય છે, અસત્ય પર સત્યનો વિજય છે। છેલ્લા કેટલાક સમયથી ભારતીય જનતા પાર્ટી ઈડીને હાથો બનાવીને આમ આદમી પાર્ટીના નેતાઓ પર ખોટા કેસો કરી જેલમાં નાખવાના ધંધા કરે છે, પરંતુ સત્ય આજે બહાર આવ્યું છે। નામદાર કોર્ટે અરવિંદ કેજરીવાલજીને જામીન આપ્યા તે વાત પુરવાર કરે છે કે સમગ્ર મામલે ભાજપે ફક્ત ને ફક્ત દ્વેષ રાખીને ખોટી રીતે હેરાન કર્યા હતા। આખરે સત્યમેવ જયતે। પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આ દિવસ આપણી ભારતીય સંસ્કૃતિમાં ખૂબ જ શુભ દિવસ। અક્ષય તૃતીયાના દિવસે માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા માનનીય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જામીન આપીને લોકશાહી માટે બહુ જ મહત્વનો અને સશક્ત નિર્ણય આપવામાં આવ્યો છે। ભાજપ પોતાની શક્તિનો ગમે એટલો દુરુપયોગ કરીને લોકશાહીને નુકસાન પહોંચાડીને લોકશાહીને નબળી પડવાના પ્રયાસ કરશે, પરંતુ અમે એમની સામે લડતા આવ્યા છીએ અને લડતા રહીશું। જેટલી તાકાતથી આમ આદમી પાર્ટીને તોડવાના પ્રયાસ કરશે એનાથી બમણી તાકાતથી અમે ઉપર ઉઠીશું। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।